આને દાડો વીર વસરાજ માં માટે ગાવડીઓ માટે ચારણાય અવાજ કરે પોખણ ને પ્રણવેરા તણી હવે રાણા રવિતું મેલ ધરીને ખાંડા ના ખેલ મારી વેગડ કારણ વાછરા જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તું અને જય જય જગન્નાથા એટલા માટે વીર વસરાજ માટે કેવું હોય તો નારાયણદાન બાપુની કડીમાં જગદંબા ને એટલા માટે જેટલા બેઠા એના બધાને કોક ને કોક કુળદેવી હોય બધાની કુળદેવી માટે હવના માટે ચાર
રાખજો, આમ પૈસા ઉડી જાય છે. હા હા હાલો. અને મુળુ આપા ખાનિયા ગટકાથી નીકળે અને દ્વારકા વાળાને મળવા જાય ત્યારે એનો હૃદયો શું કહેતો હતો દ્વારકા વાળાને? ભગત બાપુના શબ્દોમાં કેવું હોય તો આમાં હું બેહું સામતો ત્યારે અમે ભાત લઈ જાય ને તો એકાદો બીજો આવી જાય તાત્કાલિક ભાત લે. વાહ વાહ. અમારે કરણભાઈએ જો પેલા 500 વાળીનો ઘોળ કર્યો, પેલા 10 વાળીનો, 500 વાળીનો, 20 વાળીનો, 100 વાળીનો હજી ઘોળ ચાલુ છે. એની સાથે સાથે આ પ્રોગ્રામમાં રોકડા કરણભાઈ 51,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી એકવાર. માતાજી અને ઠાકરના રામો પીર ખૂબ આપે તમને. હા હા. એટલે મારું આ ગીત હું આપને કહું છું કે ભાત હોય ને ગોવાળનો, એમાં બીજો કોઈ ભેગો થઈ જાય જમી લે. અમારા ગોવાળો હજી ભાત 2 જણાનું લઈ નીકળે છે. 1 જણો હું કામે ખબર? આ કડી સાંભળજો. કૃષ્ણ વખત થી વાટ જોવે. શું કે છે? તને ગોવાળો વગડામાં ગોતારે, તને ગોવાળો વગડામાં ગોતારે, એના ખડિયામાં તારા હાથું ભાત છે, એના ખડિયામાં તારા હાથું ભાત છે, કાના આવી આવતો માખણના માટ છે. ગોંડલ મઠમાં દાદા વાસરા પણ પૂંજાય છે. એટલે વાસરા દાદાની આ ગીત પૂરું કરીને પછી હું વાસરા દાદાનું લઈ લઈશ. પણ અહીંયા અમારે જનાર્દનભાઈ પણ પધાર્યા છે. એટલે મારે એકાદ કડીમાં આ નાગભાઈને યાદ કરવી, મોણિયાવાળીને. એટલા માટે